તો 4 દિવસના વિરામ બાદ સુરતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો। મોડી રાતથી જ સુરત શહેરમાં વરસાદે દસ્તક આપી હતી। જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ પણ પડી રહ્યો છે। તો ફરી એકવાર સુરતમાં લાંબા અંતરાલ બાદ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે। સાહિસ, જણાવશો સુરતમાં ફરી એકવાર બીજી વાર એન્ટ્રી મેઘરાજાની જોવા મળી રહી છે। કેવો વરસાદ પડી રહ્યો છે, કેવું જોર છે અને કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે સુરતમાં? જે બિલકુલ જે રીતના ફરીથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઉધના, પાંડેસરા, લિંબાયત સહિતના અડવા લાઈન, પાલનપુર, જકાતનાકા, અડાજણ સહિતના વિસ્તારની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળ્યો હતો। તેના કારણે ઉપરવાસમાં પણ જે રીતના વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે તાપી બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે। આપણે તાપી નદીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તાપી બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે। જે રીતના જોઈ શકાય છે કે આ તાપી નદીનો નજારો જે છે તે હાલ સામે આવ્યો છે અને જોઈ શકાય છે તાપી નદી પણ બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે। એટલું જ નહીં પરંતુ ઉપરવાસની અંદર જે રીતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને જળકુંભી પણ સાફ થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। માછીમારો માછી મારતા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં પરંતુ વિયરકમ કોઝવે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। અવર જવર માટે વિયરકમ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ અત્યારે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મેઘો ફરી શરૂ જોવા મળ્યો છે। જી સાહિસ, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ નોંધાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ શું જોવા મળી રહી છે? જે બિલકુલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના અલગ અલગ ઉમરપાડા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વધુ પડતાની સાથે ખેતી પાક કરતા જે ખેડૂતો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। અલગ અલગ એવા જિલ્લાઓની અંદર ગામો છે જ્યાં હજુ પણ પાણીને લઈને પ્રભાવિત થયા છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે અને તેને લઈને વરસાદની એન્ટ્રી ફરી સુરત શહેરમાં જોવા મળી રહી છે। જી સાહિસ, આગાહીના પગલે તંત્ર દ્વારા કોઈ કામગીરી, કોઈ સાવચેતીના ભાગરૂપે કોઈ તૈયારી દર્શાવવામાં આવી છે કે કેમ? જે બિલકુલ જે રીતના સુરત શહેરમાં પહેલા જે ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી અને એ સ્થિતિ હવે ખાડીપુરની ન જોવા મળે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે કામે લાગ્યું છે અને તમામ બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બેઠકો કર્યા બાદ પણ ખાડીપુર અથવા તો જો વરસાદ કન્ટિન્યુ પડે તો પાણી ભરાવાની સ્થિતિ જોવા મળશે એવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો જે રીતના નીચાણવાળો વિસ્તાર, લિંબાયત, મીઠી ખાડી હોય, પર્વત ગામ હોય, સણિયા અહેમદ ગામ હોય સહિતના અલગ અલગ વિસ્તારમાં ફરી વરસાદ પડે તો પાણી ભરાઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જી સાહિસ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે અને એમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં